નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર ભયંકર આગાહી ખેડૂતોને ખતરો ઉનાળાની શરૂઆત પહેલા જળ સંકટ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપુર આજથી નિયમો કડક થયા દિલ્હી લાલ કિલ્લા પર હુમલો વોટ્સએપ આજથી બંધ ભયંકર વાયરસની એન્ટ્રી સરકાર સામે વિરોધ નવા કાયદાની રજૂઆત ગુજરાતના લોકોને ખાસ ચેતવણી વડોદરા બેંકમાંથી કરોડોની ચોરી સુરતના લોકોના જીવ ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ અધિકારીઓને મળ્યા પ્રમોશન વાહન ચાલકોને સરકારની મોટી રાહત મોદીજીએ લીધા 4 મોટા નિર્ણયો સોલાર સબસિડીમાં વધારો આખા રાજ્યોમાં હાઈ એલર્ટ રાશનમાં મોટો ફેરફાર નવી યોજના દરેકને 10 લાખ મળશે ખેડૂતોને 4000નો હપ્તો મળશે ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર કિસાન ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર ખેડૂતોનું દેવમાફ થશે તેવી ખેડૂતોને આશા મળી તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ભયંકર આગાહી કરવામાં આવી છે અને મિત્રો તે સાથે ખેડૂતો પર ખતરો છે તેવું પણ કહેવામાં આવ્યું છે મિત્રો આજે હવામાન વિભાગની આગાહી મુજબ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં કડકડતી ઠંડી પડી શકે છે અને મિત્રો તે સાથે પશ્ચિમી વિક્ષેપને કારણે આજે મિત્રો ઉત્તર ભારતમાં ઠંડા પવનો ફૂંકાશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો જેની સીધી અસર ગુજરાતના હવામાનમાં પડી શકે છે અને મિત્રો હાલ પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે અને મિત્રો 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 15 ફેબ્રુઆરીએ અને મિત્રો ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 થી 17 ફેબ્રુઆરી દરમિયાન આવી શકે છે અને મિત્રો અત્યારે હિમાલય ક્ષેત્રમાં બરફવર્ષા કે હિમવર્ષા થઈ શકે છે જ્યારે મિત્રો ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટ આવી ગયું છે મિત્રો હજી તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત પણ નથી થઈ અને મિત્રો તે પહેલા જ મિત્રો આજે જળ સંકટ આવી ગયું છે મિત્રો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મેળવતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટ ગંભીર બન્યું છે મિત્રો ચોમાસામાં ભરપૂર વરસાદ આવવા છતાં મિત્રો આદિવાસી મહિલાઓ પીવાના પાણીના એક ટીપા માટે જંગલમાં કિલોમીટર સુધી ચાલવા પર મજબૂર બની છે અને મિત્રો મહિલાઓનું કહેવું છે કે સવારથી પાણી માટે નીકળવું પડે છે અને મિત્રો અત્યારે તંત્ર કોઈ ધ્યાન આપી રહ્યું નથી અને મિત્રો છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા ચાલુ છે તેવું અત્યારે આદિવાસી મહિલાઓએ જણાવ્યું છે અને મિત્રો ગ્રામજનોની ધીરજ ખૂટતા અત્યારે મિત્રો તાલુકા જિલ્લા પંચાયત અને મિત્રો ચૂંટણીના બહિષ્કારની ચેતવણી આપી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ફેબ્રુઆરીમાં સતત બીજા દિવસે પણ મોટો ઘટાડો નોંધાયો છે મિત્રો અત્યારે ચાંદીની કિંમતમાં 17,188 રૂપિયા ઘટીને 2,41,945 પ્રતિ કિલો પર આવી ગઈ છે અને મિત્રો જે 2 દિવસમાં 24,000 રૂપિયાનો ઘટાડો દર્શાવે છે અને મિત્રો તેવી જ રીતે 24 કેરેટનું સોનું 2,899 રૂપિયા તૂટીને 1,52,751 પ્રતિ 10 ગ્રામ પર થયું છે અને મિત્રો જાન્યુઆરીમાં સર્વોચ્ચ સપાટી વટાવ્યા બાદ હવે કિંમતોમાં સતત કરેક્શન જોવા મળ્યું છે મિત્રો આના પાછળ શું કારણ છે તે નીચે કોમેન્ટના માધ્યમથી જરૂરથી જણાવજો અને મિત્રો દિવસે ને દિવસે અત્યારે સોના ચાંદીની અંદર મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે જૂનાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી ઉઠ્યું છે। મિત્રો ભવનાથમાં મહાશિવરાત્રીના બીજા દિવસે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે। મિત્રો રેવડી અને મરઘી કુંડમાં સાધુઓએ શાહી સ્નાન માટે ધૂણી ધણાવી અને મિત્રો ગિરનારની તળેટીમાં હર હર મહાદેવનો નાદ પણ ગુંજી રહ્યો છે અને મિત્રો લાખો શ્રદ્ધાળુઓએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા અને મિત્રો પવિત્ર સ્નાનમાં ભાગ લીધો અને મિત્રો સાધુ સંતોની ધૂણી અને મિત્રો ભક્તોના નાદે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે અને મિત્રો મેળાની વ્યવસ્થા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક પ્રબંધો પણ કરવામાં આવ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજથી ગુજરાતમાં નિયમો કડક થયા છે। તો મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો 2026 થી ઘણા બધા નિયમો કડક થઈ ગયા છે। મિત્રો આજે અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આરટીઓ મોટી કાર્યવાહી કરી રહ્યું છે અને મિત્રો અત્યારે આરટીઓની આવકની અંદર પણ વધારો નોંધાયો છે અને મિત્રો તે સાથે 2024ની સરખામણીએ 2025 અમદાવાદ આરટીઓને દંડની આવકમાં સીધો 45%નો જ્યારે કેસની સંખ્યામાં 31%નો વધારો થયો હતો અને મિત્રો આ આંકડાઓ મુજબ 2024માં 7 કરોડ 16 લાખ અને મિત્રો 2025માં 10 કરોડ ને 40 લાખ સુધીનો દંડ વસૂલાયો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો આવનાર સમયની અંદર હજી પણ આ દંડ વધશે તેવું અત્યારે દેખાયું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દિલ્હી લાલ કિલ્લા પર હુમલો થયો હતો તે અંગે આજે એક મોટો ખુલાસો થયો છે। મિત્રો આજે દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા આતંક હુમલા અંગે અત્યારે યુએનએ મોટો ખુલાસો કર્યો છે। મિત્રો એક રિપોર્ટ મુજબ આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ અને આ હુમલાની જવાબદારી તેમણે સ્વીકારી હતી અને મિત્રો જેમાં 15 લોકોના મોત થયા હતા તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો જેમાં આ પ્રવૃત્તિઓ માટે જમાત મોહમ્મદ નામની મહિલા સામે અત્યારે યુએનએ મોટી કાર્યવાહી કરી છે અને મિત્રો અત્યારે યુએનએ મોટી ચેતવણી પણ આપી છે કે આ સંગઠનનો વ્યવહાર રચના બદલી રહ્યા છે અને મિત્રો જે અત્યારે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે તેવું અત્યારે યુએનએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વોટ્સએપ આજથી બંધ। તો મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો ઇન્ડિયામાં વોટ્સએપ બંધ થયું નથી પરંતુ મિત્રો આજે રશિયન સરકારે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્સને સંપૂર્ણપણે બ્લોક કરવાનું શરૂ કર્યું છે અને મિત્રો આ નિર્ણયથી રશિયાના 10 કરોડથી વધુ યુઝર્સ પ્રભાવિત થઈ શકે છે અને મિત્રો એક રિપોર્ટ અનુસાર સરકાર લોકોને ચીનની વીચેટની તર્જ પર બનેલી સરકારી સુપર એપ મેક્સનો ઉપયોગ કરવા મજબૂર કરી રહી છે અને મિત્રો આ એપમાં મેસેજિંગ સાથે બેન્કિંગ અને સરકારી સેવાઓ પણ સામેલ છે અને મિત્રો વોટ્સએપે આ લોકોને ગંભીર ગોપનીયતા અને સુરક્ષા માટે આ લોકોએ જોખમી ગણવ્યું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો ઇન્ડિયામાં અત્યારે વોટ્સએપ બેન થયું નથી પરંતુ મિત્રો રશિયન સરકારે અત્યારે વોટ્સએપ અને ટેલિગ્રામ એપ્સ પર અત્યારે સંપૂર્ણપણે બ્લોક કરવાનું તેમણે શરૂ કર્યું છે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દેશમાં ભયંકર વાયરસની એન્ટ્રી થઈ છે। મિત્રો ભારતમાં ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ છે। મિત્રો આજે પશ્ચિમ બંગાળના ઉત્તરની અંદર 24 પગરણા જિલ્લાના બારમાસમાં એક ખાનગી હોસ્પિટલમાં 25 વર્ષીય મહિલા નર્સનું નિપા વાયરસથી મૃત્યુ થયું છે અને મિત્રો રાજ્યની અંદર તાજેતરના ઇતિહાસમાં નિપા વાયરસથી આ પહેલું મૃત્યુ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અહેવાલો અનુસાર મહિલા નર્સ ગંભીર સ્થિતિમાં હતી અને મિત્રો તાજેતરમાં નિપાહ વાયરસ માટે નકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મિત્રો તે સ્થિતિને જોતા અત્યારે તે સ્થિતિ બગડી રહી હતી અને મિત્રો સાંજે 4 વાગ્યે હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકાર સામે વિરોધ। મિત્રો અત્યારે દેશમાં આશા વર્કરોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। મિત્રો ગુજરાતની આરોગ્ય સેવાઓની કરોડરજ્જુ સમાન આશા વર્કર અને મિત્રો ફેસિલિટેટર બહેનોએ ફરી એકવાર સરકાર સામે મોરચો માંડ્યો છે। મિત્રો ગુજરાતની અંદર આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા વર્ષોથી પડતર 18 માંગણીઓને લઈ સરકારને અલ્ટિમેટ આપવામાં આવ્યું છે અને મિત્રો બહેનોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આગામી બજેટમાં વેતન વધારો કે સ્માર્ટફોન જેવા પાયાની જરૂરિયાતો પૂરી નહીં થાય તો સમગ્ર રાજ્યમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવશે તેવું અત્યારે આશા વર્કરની બહેનોએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દેશમાં નવા કાયદાની રજૂઆત થઈ છે। મિત્રો આજે રાજ્યસભાના સાંસદ એવા રાઘવ ચડ્ઢાએ ફુગાવા સાથે જોડાયેલા પગાર સુધારણા કાયદાને તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે અને મિત્રો તે સાથે તેમણે કહ્યું છે કે આ કાયદો કામ કરતા લોકોને ફુગાવાથી થતા નુકસાનથી બચાવશે અને મિત્રો કેન્દ્રીય બજેટ 2026 અને 27 પર ચર્ચા દરમિયાન રાઘવ ચડ્ઢાએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2018 અને 26 વચ્ચે પગારદાર ભારતીયોની વાસ્તવિક આવકમાં 16% ઘટાડો થયો છે કારણ કે પગાર વધારો ફુગાવાની ગતિ કરતાં ઓછો થઈ રહ્યો છે તેવું અત્યારે રાઘવ ચડ્ઢાએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતના લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે। મિત્રો આજે ગુજરાતના તમામ લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીથી સાયબર ગઢિયાઓ માટે દરરોજ સરેરાશ 3.62 કરોડ ગુજરાતીઓના બેંક ખાતામાંથી પૈસા ચોરી થઈ રહ્યા છે અને મિત્રો દેશભરમાં માત્ર જાન્યુઆરી 2026માં રૂપિયા 112.30 કરોડની છેતરપિંડી નોંધાઈ છે અને મિત્રો આ ઉપરાંત સોશિયલ મીડિયા પર દરરોજ અંદાજે 144 વ્યક્તિઓ સાયબર બુલિંગનો શિકાર બને છે અને જેમાં મિત્રો મહિલાઓ અને સગીરાઓ વધુ ભોગ બને છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વડોદરા બેંકમાંથી કરોડોની ચોરી થઈ છે। મિત્રો વડોદરાની કોસ્મોસ બેંકમાં અમેરિકા સ્થિત NRI પરિવારના લોકરમાંથી 45 તોલા સોનાના દાગીના ગાયબ થતા અત્યારે ખળખળાટ મચ્યો છે। મિત્રો 18 તારીખે દીકરીના લગ્ન હોવાથી દાગીના લેવા ગયેલા પરિવારને લોકરમાં માત્ર ચાંદીની વસ્તુઓ જ મળી હતી અને મિત્રો આ ચોરીની વાત વ્યાય યુગે ફેલાતા અન્ય ખાતેદારો પણ પોતાના લોકર ચેક કરવા બેંક તોડી આવ્યા હતા અને મિત્રો હાલ પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે ઊંડી તપાસ હાથ ધરી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સુરતના લોકોના જીવ બચ્યા છે। મિત્રો સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે ઇન્ડિગોની કોલકાતા સુરત ફ્લાઇટ લેન્ડિંગ વખતે અકસ્માતમાંથી બચી ગઈ હતી। મિત્રો 140 કિમીની ઝડપે ટાયર રનવે પર ઘસાટાતા પાયલોટે તુરંત ગો રાઉન્ડ નિર્ણય લઈ વિમાન ફરી હવામાં ઉડાવ્યું હતું અને મિત્રો પાયલોટની કુશળતાથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મિત્રો થોડા સમય બાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને મિત્રો આ ઘટનાને કારણે ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 20 મિનિટ મોડી પણ પડી હતી તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ। મિત્રો ગુજરાતના CM એવા ભૂપેન્દ્રભાઈ પટેલે આજે AMC સંચાલિત સ્કૂલ બોર્ડના આધુનિક નવીનીકરણ માટે અત્યારે મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને મિત્રો જેમાં તેઓ 10.61 કરોડના ખર્ચે બનેલા આ 4 માળના ભવનમાં 18થી વધુ વિભાગો એક છત નીચે કાર્યરત થશે તેવું અત્યારે ગુજરાતના CM એવા
ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે અને મિત્રો જેનો લાભ 1.70 લાખ વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષિકાઓને મળશે અને સાથે જ મિત્રો 16.11 કરોડના ખર્ચે તૈયાર થયેલી 15 નવી સ્માર્ટ અનુપમ શાળાઓનું પણ તેઓ લોકાર્પણ કરશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે અધિકારીઓને મળ્યા પ્રમોશન। મિત્રો ગુજરાત સરકારે રાજ્યના વિવિધ વિભાગો અને જિલ્લાઓમાં ફરજ બજાવતા 33 અધિકારીઓને પ્રમોશન આપ્યું છે। મિત્રો GAD દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ GASના કેડરના આ વિશિષ્ટ અધિકારીઓને સિનિયર સ્કેલથી સિલેક્શન કરીને ઉચ્ચતર પગાર ધોરણ સાથે બઢતી મળી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો પ્રમોશન મેળવનારાઓમાં એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કમિશનર, રેસિડેન્સ એડિશનલ કલેક્ટર અને જિલ્લા ગ્રામ વિકાસના એજન્સીના ડિરેક્ટર જેવા હોદ્દાઓ આની અંદર સામેલ છે અને મિત્રો આની અંદર અત્યારે અધિકારીઓ મોટા પાયે સામેલ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે વાહન ચાલકોને સરકારની મોટી રાહત મળી છે। મિત્રો અત્યારે નેશનલ હાઈવે ફી નિયમમાં ફેરફાર કરાયો છે। મિત્રો હવે જો કોઈ એક્સપ્રેસ વે સંપૂર્ણપણે તૈયાર ન હોય તો સામાન્ય નેશનલ હાઈવેના દરે ટોલ વસૂલવામાં આવશે। એટલે કે મિત્રો વાહન ચાલકોએ હવે વધારાનો 25% પ્રીમિયમ ચાર્જ ચૂકવવો પડશે નહીં અને મિત્રો આ નવો નિયમ 15 ફેબ્રુઆરીથી લાગુ થશે અને મિત્રો સરકારના આ નિર્ણયથી જૂના હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને મિત્રો ચાલકોને આર્થિક રીતે ફાયદો થશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે મોદીજીએ લીધા 4 મોટા નિર્ણયો। મિત્રો PM મોદીએ ભારતના નવા PMO બિલ્ડિંગ સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું છે અને મિત્રો કાર્યભાર સાંભળતાની સાથે જ તેમણે જાનહિતમાં 4 ઐતિહાસિક મોટા નિર્ણયો લીધા છે। મિત્રો હવે માર્ગ અકસ્માતમાં પંડિતાઓને PM રાહત યોજના હેઠળ 1.5 લાખ સુધીના કવરલેસની સારવાર મળશે અને ત્યારબાદ મિત્રો સરકારે માર્ચ 2029 સુધીમાં 6 કરોડ લખપતિ દીદી બનવાનું લક્ષ્ય રાખ્યું છે અને મિત્રો ખેડૂતો માટે ફંડમાં વધારો કરી 2 લાખ કરોડ સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ પણ મંજૂર કર્યા છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોલાર સબસિડીમાં વધારો। મિત્રો PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ અત્યારે કેન્દ્ર સરકાર ઘરેણું રૂફટોપ સોલાર સિસ્ટમ માટે સબસિડી આપે છે અને મિત્રો 2 કિલોવોલ્ટ સુધીની સિસ્ટમ પર અત્યારે સરકાર તરફથી ₹60,000ની કેન્દ્રીય સબસિડી મળે છે અને મિત્રો અરજી મંજૂર થયા બાદ આ રકમ 30 દિવસની અંદર DBT દ્વારા સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે અને મિત્રો 2 કિલોવોલ્ટની સોલાર સિસ્ટમથી તમે ફેન, બલ્બ, રેફ્રિજરેટર, ટીવી તેમજ માઇક્રોવેવ, ઇન્ડક્શન, કૂકટોપ, મિક્સર જેવા રસોડાના ઉપકરણો સરળતાથી તમે ચલાવી શકો છો અને મિત્રો જો તમે 2 કિલોવોલ્ટથી વધારની સોલાર લગાવો છો તો મિત્રો તમને ₹90,000 સુધીની સબસિડી મળવાપાત્ર થાય છે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે આખા દેશમાં હાઈ એલર્ટ। મિત્રો આજે પુલાવમાં આતંકી હુમલાને 7 વર્ષ થયા છે અને મિત્રો જેના પગલે સમગ્ર જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે અને મિત્રો ઘાટી અને પહાડી વિસ્તારોમાં સુરક્ષા બળો દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને મિત્રો લોથપોરમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે અને મિત્રો આતંકી હુમલાની આશંકા વચ્ચે ડ્રોનથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે અને મિત્રો આજે સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી સૈનિકો દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે તેવું અત્યારે જાણવા મળ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2026 ની અંદર રાશનમાં મોટો ફેરફાર થવાનો છે। મિત્રો રાશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર છે। મિત્રો આની અંદર તમે જોશો તો મિત્રો જરૂરિયાતમંદોને વ્યાજબી ભાવની દુકાનો પરથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવવા માટે હાલાકી પડી રહી હતી અને મિત્રો તે વચ્ચે હવે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ખાદ્ય વિતરણ પ્રણાલીમાં વ્યાપક રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે અને મિત્રો અત્યારે ઇન્ટેલિજન્સ એજન્સીઓની મદદથી અત્યારે કેટલીક જગ્યા પર આ કાર્યરત પણ થયું છે અને મિત્રો રાશન કાર્ડની અંદર ભૂતકાળ બની જશે અને મિત્રો અત્યારે નાગરિક પુરવઠા વિભાગ દ્વારા બંને મહત્વના પગલાં ઉપરાંત એટીએમ શરૂ કરવામાં આવે તેવી ત્રણ મુખ્ય મહત્વની બાબતોને લઈને અત્યારે ફેબ્રુઆરીની અંદર ગુડ ન્યૂઝ આપવામાં આવી છે અને મિત્રો અત્યારે અમિતભાઈ શાહના હસ્તે એટીએમનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો જો તમે રાશન યોજનાનો લાભ ઉઠાવો છો તો મિત્રો હવે જે તમને હાથથી રાશન આપવામાં આવતું હતું તે હવે બંધ થઈ જશે અને મિત્રો તમે એટીએમ દ્વારા રાશન નીકાળી શકો છો અને મિત્રો એટીએમમાં 1-1 કિલોના પેકેટ બનાવીને તમને આપવામાં આવશે તેવું અત્યારે સરકાર દ્વારા જાણવા મળ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નવી યોજના દરેકને આ યોજનાથી ₹10 લાખ સુધીની સહાય મળે છે। મિત્રો પોસ્ટ વિભાગની જનતા માટે એક ખુશખબર સામે આવી છે। મિત્રો એક યોજના છે કે મિત્રો જેની અંદર તમે વાર્ષિક માત્ર 550 ભરીને એટલે કે મિત્રો રોજના આશરે ₹1.50 પ્રીમિયમ ભરીને તમને મિત્રો ₹10 લાખ નું સુરક્ષા કવચ મળે છે અને મિત્રો આની અંદર ફક્ત તમારી ઉંમર 18 થી લઈને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને મિત્રો આધાર કાર્ડની સાથે નજીકની પોસ્ટ ઓફિસની બેંકમાં ખાતું હોવું જોઈએ અને મિત્રો IPPB માં જઈને પોલિસી તમે લઈ શકો છો અને મિત્રો આની અંદર અકસ્માતમાં મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં આ રકમ મળવાપાત્ર થાય છે અને મિત્રો 2 બાળકોના શિક્ષણ માટે ₹1 લાખ વધારાના મળશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને 4000 નો હપ્તો મળશે। મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો તેની અંદર દાવો કરવામાં આવ્યો છે કે હવેથી ખેડૂતોને 4000 નો હપ્તો મળશે। તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો માટે ફેબ્રુઆરી 2026 ના રોજ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે। મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આગામી હપ્તાની રકમને લઈને લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે। મિત્રો આ વખતે ખાસ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં 2000 ને બદલે ₹4000 જમા કરવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે કારણ કે મિત્રો ખેડૂતોને દિવાળીનું બોનસ આપવામાં આવ્યું ન હતું અને મિત્રો તેથી આ વખતે સરકાર તમારા ખાતામાં ₹4000 ટ્રાન્સફર કરશે તેવું અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર। મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડમાં મોટો ફેરફાર થયો છે। મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડની અંદર દેશના લાખો ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો RBI એ કિસાન ક્રેડિટ કાર્ડની અંદર મોટો સુધારો કરવા માટે એક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। મિત્રો આ યોજનાનો વ્યાપ વધારવા અને તેની કામગીરી સરળ બનાવવા ખેડૂતોની નવી જરૂરિયાતોને પૂરી કરવાનો ઉદ્દેશ્ય છે અને મિત્રો આની અંદર લોનના સમયગાળાને પાક ચક્ર સાથે રેખાંકિત કરવા માટે KCCની માન્યતા વધારીને 6 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે। મિત્રો આની અંદર તમને 5 વર્ષ માટે 1 લાખ અથવા તો મિત્રો ₹2 લાખની લોન મળે છે અને મિત્રો આની અંદર તમને 0% વ્યાજ દરે મળે છે। મિત્રો અમુક
ખેડૂતો પર વ્યાજ લાગી શકે છે અને મિત્રો અમુક ખેડૂતોને આની અંદર મિત્રો 0% વ્યાજ દરે આની અંદર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે અને મિત્રો જો તમારે આની અંદર સહાય જોતી હોય તો મિત્રો નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને કિસાન ક્રેડિટ કાર્ડ KCC લોન યોજનાની માહિતી આપશો તો મિત્રો તમારું ફોર્મ તેમાં ભરાઈ જશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અત્યારે ખેડૂતોનું દેવમાફ થશે તેવી ખેડૂતોને આશા મળી છે। મિત્રો અત્યારે ખેડૂતોના દેવમાફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો 2026માં ખેડૂતોનું દેવમાફ થશે તેવી ખેડૂતોને આશા મળી રહી છે। મિત્રો સરકારે PM કિસાન સીધી નાણાકીય સહાય ખેડૂતોને આપશે, પછી મિત્રો પાક નાશ પામે તો મિત્રો વીમા સુરક્ષા મળશે અને મિત્રો ઓછા વ્યાજે લોન મળી રહી છે। ઉપરાંત મિત્રો ખાતર બીજ પર પણ સબસિડી છે અને મિત્રો ઉપરાંત PM કિસાન યોજનામાં 10,000 રૂપિયા સીધી નાણાકીય સહાય ખેડૂતોને મળશે અને મિત્રો આ બધી સહાયોને જોતા અત્યારે હવે એવું દેખાઈ રહ્યું છે કે સરકાર ખેડૂતો પર નજર રાખી રહી છે અને મિત્રો અત્યારે દેશનો ખેડૂત ખૂબ જ ગરીબ બન્યો છે અને મિત્રો તેનું કારણ છે ખેડૂતોનું દેવું। મિત્રો આ વખતે સરકારે આટલી બધી યોજના બહાર પાડી છે તો મિત્રો હવે એક દેવા માફીની યોજના બહાર પાડવામાં આવે તેવું અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો તમને શું લાગે છે કે 2026ની અંદર ખેડૂતોનું દેવમાફ થશે? તો મિત્રો આ વિશે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।